જો હું તમને એમ પૂછું કે તમારા લાઈફમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ છે, કયા કયા પ્રોબ્લેમ છે? મને જવાબ નહીં આપતા, પણ તમે ખાલી એ પ્રોબ્લેમ્સ વિશે વિચારજો. અને હવે હું તમને એ પ્રશ્ન પૂછું કે તમારી આજુબાજુમાં જેટલા પણ લોકો છે, તમારી આસપાસમાં જેને તમે ખરેખર ઓળખો છો, એવા લોકો, જેને તમે સારી રીતે સમજો છો, એવા લોકો, શું એવા કોઈ લોકો છે એ બધામાંથી કે જેમના લાઈફમાં કોઈ પ્રોબ્લેમ્સ છે જ નહીં? તો હું ધારી લઉં છું કે તમારા બધાનો જવાબ ના જ હશે. કેમ કે હું મારા આસપાસ જેટલા પણ લોકોને જોઉં છું, બધાની લાઈફમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ હોય જ છે. એ નાના હોય, મોટા હોય, થોડા ટાઈમ માટેના હોય, કે પછી એવા પ્રોબ્લેમ્સ હોય જેનું કોઈ સોલ્યુશન નથી. અલગ અલગ જાતની મુશ્કેલીઓ બધા જ પોતાના જીવનમાં અનુભવી રહ્યા છે. તો હવે એવા ટાઈમમાં આપણે શું કરીએ? જો આપણું પોતાનું કોઈ વ્યક્તિ છે, આપણું મિત્ર છે, કે પછી પરિવારનું કોઈ છે, તો આપણે શું કરીએ કે એ વ્યક્તિને મદદરૂપ થવાની કોશિશ કરીએ, સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ રીતે હેલ્પ થતી હોય તો આપણે કરીએ. અને જો કાંઈ ના કરી શકતા હોઈએ તો આપણે એટલીસ્ટ એ વ્યક્તિ સાથે ખરાબ કોઈ કામ ના કરીએ. મતલબ કે આપણે એની સાથે ઝઘડો ના કરીએ, કે આપણે એને કંઈ ખીજાઈએ નહીં, બોલીએ નહીં. એટલીસ્ટ આટલું તો આપણે બધા કરીએ છીએ, બરાબર ને? તો તમારા આસપાસની જે પરિસ્થિતિ છે ને, એ તમને ખબર છે, પણ તમારા આસપાસના લોકો જે છે એના સિવાય જેટલા પણ લોકો છે, જેને તમે નથી ઓળખતા, જેને તમે સમજતા નથી, જે તમારા કદાચ કોઈ લાગતા ઓળખતા નહીં હોય, પણ એનો મતલબ એવો તો નથી ને કે એ લોકોના જીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ નહીં હોય. થોડું વિચારો તો તમને એ લાગશે ને કે હા, બધાના જીવનમાં કંઈ ને કંઈ તકલીફ તો છે જ. તો હવે આપણે પોતાના જીવનમાં કોઈ તકલીફ હોય ને આપણને કોઈ કંઈક બોલે છે, કે આપણને કંઈ ઝઘડો કરે છે આપણી સાથે, કે આપણને જજ કરે છે, તો આપણને ખરાબ લાગશે. તો આપણે એ વસ્તુ કોઈ બીજા સાથે શું કામ કરીએ છીએ? કોઈ જાડું છે, કોઈ પાતળું છે, કોઈનો દેખાવ કંઈક અલગ છે, ગમે એવું છે, તો આપણે એને શું કામ જજ કરીને એની ઓલરેડી એના લાઈફમાં જે તકલીફ છે એમાં વધારો કરી રહ્યા છીએ? આજકાલ છે ને બધા જ માણસો ખરેખર લડતા હોય છે. કાં તો એ બીજાની સાથે લડે છે, કાં તો પોતાની સાથે લડે છે. અને એવામાં આપણે એક લિસ્ટ વધારી દઈએ છીએ. પણ એવું કરવાની જરૂર શું છે? આપણે શું કામ જજમેન્ટલ થઈ જાય છે આટલી જલ્દી? તમને ખબર પણ છે કે એ વ્યક્તિ જેને તમે કંઈક કહી રહ્યા છો, કે કદાચ ભૂલથી તમે એના પર કંઈ કમેન્ટ કરી દીધી છે, એ વ્યક્તિ અંદર અંદર કેટલું મૂંઝાતું હશે. પોતાની સાથે રોજ લડાઈ કરતું હશે, કદાચ પોતાના પરિવાર સાથે રોજ લડાઈ કરે પોતાના હક માટે. કદાચ કોઈનું શરીર વધારે છે તો તમને ખબર હશે કે એ શું કામ છે? તમને એની પાછળનું કારણ ખબર છે? એ ઘણી બધી વસ્તુ હોઈ શકે, જેમ કે અત્યારે વધારે ફિમેલ્સમાં હોય છે કે પીસીઓડી અને પીસીઓએસના પ્રોબ્લેમ્સ રહે છે, હોર્મોન્સના ઇશ્યુઝ ઘણા બધા રહે છે, અને ઘણાનું બોડી એવી રીતે પણ કામ કરે છે કે સ્ટ્રેસમાં શરીર વધી જાય છે. તો ઓલરેડી એ સ્ટ્રેસમાં છે, શરીર વધે છે એનું પણ સ્ટ્રેસ છે, અને ફરી તમે એને કંઈ કહો છો. કેમ? શું કામ આવું કરવું છે? તમે એ વ્યક્તિને સમજવાની કોશિશ કરો ને, શું કામ આવું થાય છે. તમને તમારા મનમાં કોઈ પ્રશ્ન છે તો એને પૂછો કે કેમ છે આવું. જો તમારે મદદ કરવી છે તો કરો, અને નથી કરવી તો ચૂપ રહી જાઓ. એવું તો નથી ને કે તમે પરફેક્ટ છો. તમારા જીવનમાં પણ તો કંઈક એવી તકલીફ હશે, કોઈક ઇન્સિક્યોરિટી હશે તમારા પોતાની, કોઈ પણ વસ્તુના કારણે હોઈ શકે. અને મને એ નથી ખબર પડતી એક તો કે આજે સુંદરતા કે બ્યુટી કે બ્યુટીફુલ જે બધા વર્ડ્સ છે, એ એનું પ્રમાણ કોણે આપ્યું છે કે આપણે જે ગોરા હોય એને સુંદર કહી દઈએ છીએ? કેમ? એવું કોણે કીધું છે?
તો પછી જોઈ લે ને, આપણે આખી દુનિયા જે ભગવાનને પૂજીએ છીએ, કૃષ્ણ ભગવાન, તો એ તો ગોરા નહોતા ને, એનો રંગ તો શ્યામ જ હતો. તો આ જે ડબલ સ્ટેન્ડર્ડ્સ છે ને, એનાથી મને બહુ તકલીફ થાય છે. એક બાજુ તમે કંઈક બોલો છો પોતાની માટે, અને બીજી બાજુ તમે દુનિયા માટે કંઈક વિચારો છો. જે તમે દુનિયા માટે વિચારો એ તમારા માટે શું લાગુ નથી પડતું? બાકીની દુનિયા જે છે શું એ તમારા માટે નહીં વિચારતી હોય? તમને શું લાગે છે, દુનિયા અને સમાજ કોણ છે? આપણે જ તો છીએ ને. મને ખબર છે કે હું જે બધી વાતો કરી રહી છું એ તમે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે, વાંચી હશે, કેમ કે લાખો લોકો આવી વસ્તુઓના બદલાવ માટે પ્રયત્નો કરે છે, અને એ પ્રયત્નો હું પણ કરવા માંગુ છું. પણ શું ફાયદો થાય છે? તમને લાગે છે કે એ બદલાવ કંઈ આવે છે કે આવવાનો છે? અમુક લોકો બદલતા જ નથી. એમને બસ એમનું પોતાનું જોવું છે. સામેવાળા માણસ શું વિચારે છે, એ શું ફીલ કરે છે, એ કઈ તકલીફમાં છે, એ લોકોનું ધ્યાન જ નથી. મને તો છે ને ખાલી એટલું થાય કે તમે તમારા બાળકને એ ના શીખવાડો કે તું ડૉક્ટર બનજે, કે તું મોટો થઈને આ બનજે, તે બનજે, એવું કંઈ ના શીખવાડો. પણ એને એવું શીખવાડો કે માણસ તો બનજે, અને માણસ એટલે શું એ પણ શીખવાડો સાથે. કે માણસ એટલે એ કે જે બીજાને તકલીફમાં જોવે છે ને, તો એને મદદ ન કરે ને તો કાંઈ નહીં, પણ એનું ખરાબ તો ના જ કરે. બસ એટલું તો શીખવાડવું જ જોઈએ બાળકને. કારણ કે બાળકોમાં એ વિકૃતિઓ પછી ઘણી બધી દેખાય છે. જેમ બધા લોકો કહે છે કે બાળકો એ દેશનું ભવિષ્ય છે, તો એ ભવિષ્યને કંઈક સાચો રસ્તો તો દેખાડવો પડે ને. પણ એ રસ્તો ત્યારે દેખાડી શકીએ જ્યારે એ રસ્તો આપણને પોતાને ખબર છે. પણ આપણને જ રસ્તો ખબર નથી અને આડાવડે ચાલી જઈએ છીએ, તો આપણે કોઈને રસ્તો બતાવી શકીએ નહીં. અને બીજાનું વિચારો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી એવું તો વિચારી શકો ને કે તમે જે કરશો ને એ તમને ક્યાંક ને ક્યાંક પાછું મળવાનું છે. તમે કોઈકની સાથે સારું કરશો ને તો તમારી સાથે સારું થશે કદાચ. અને એ વસ્તુનું કદાચ તમારી આસપાસના વ્યક્તિઓ છે, તમારા પસંદના જે વ્યક્તિઓ છે, તમારો પરિવાર, મિત્ર કે કોઈ પણ, તો એને પણ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક લાગુ પડવાની છે ને, તો એનું પણ સારું થશે. જેમ આ દુનિયામાં બધી જ વસ્તુઓ ગોળ ફરીને પાછી આવે છે, એવી રીતે તમે કંઈક કરશો તો તમને પણ સારું મળશે. તો બસ મારું એટલું જ કહેવું છે કે તમે બીજા બધા લોકોને જજ કરવા કરતાં પહેલાં થોડું વિચારી લો. કંઈ બોલો છો તો થોડું વિચારીને બોલો. જોઈ લો કે કદાચ આ હું બોલીશ તો સામેવાળો માણસ દુઃખી તો નહીં થાય ને, કે એ અત્યારે આ પરિસ્થિતિમાં છે તો આ વસ્તુ હું કરું છું એ યોગ્ય છે કે નહીં. થોડું ઘણું વિચારી લો ખાલી. જો તમે આ કરશો ને તો સામેવાળા પણ તમારી સાથે આ જ વસ્તુ કરવાના છે. એ પણ વિચારીને બોલશે, એ પણ તમારું ધ્યાન રાખશે. ને અંતે તો દરેક લોકોને થોડી પ્રેમને હૂંફની જરૂર હોય છે ને આ દુનિયામાં. બસ આટલું જ કહેવું છે. આમ તો ઘણું બધું કહી દીધું છે, છતાંય આટલું જ કહેવું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. અને મને આશા છે કે ખરેખર તમે પ્રયત્ન કરશો કે કોઈને જજ કરતાં પહેલાં થોડું વિચારી લેજો.